वलसाड़ जिले के उमरगांव तालुका के डेहरी ग्राम पंचायत में चुनावी माहौल पूरी तरीके से गर्मा गया है। भारतीय जनता पार्टी ने यहां जोरदार प्रचार अभियान शुरू कर दिया है। महानगर पालिकाओं, तालुका पंचायत, जिला पंचायत, नगर पालिकाओं चूंटणी चाली रही है, प्रचार चाली रह्यो है। गुजरात के अंदर हजारों की संख्या के अंदर भारतीय जनता पार्टी बेनर पर उभा रहेला उम्मीदवारों बिनहरीफ थया है। मतदान पहला सुंदर देखाव प्रजाए बिनहरीफ करीने भाजपने मोकली आप्या है। अमरा उमरगाम तालुका अंदर पर नगरपालिका विस्तार आवे छे, एमां 28 सीट है। ये पैकी 8 सीट बिनहरीफ थई गई है। जिला ने 8 सीट है, तेमांथी 1 बिनहरीफ मोहनगांव वलवाड़ा सीट पर थई गई है। અને બાકીના જે અમે લડી રહ્યા છીએ એમાં ગઈ વખતની જે પરિસ્થિતિ હતી એ 8 सीट ભાજપની હતી અને આ વખતે પણ 8 सीट અમે ભાજપને જાળવી રાખી। અન્ય પક્ષ એવો આરોપ કરે છે કે જે બિન વિરોધી આવ્યા એની પાસેથી સામેવાળા પક્ષ પાસેથી તમે ફોર્મ પાછું ખેંચાવો છો। અમે એવું કર્યું નથી। લોકશાહી છે, લોકશાહીની અંદર મતદારો ઉમેદવારો પોતે લડવા માટે સક્ષમ હોય તો લડી શકે છે, પરંતુ પ્રજાને સહકાર આપતી નથી। એનો દાખલો આજે જ છે। અમારા મલોડી ગામની અંદર અપક્ષ અને એક વિરોધ પક્ષને બંનેએ ભર્યું હતું। ઘરે આવીને આજે ભાજપનો ખેસ પહેરી લીધો છે, ભાજપમાં જોડાઈ ગયા છે। એનો મતલબ સીધો થાય કે ઊભા રાખવા પડતા ઊભા રાખેલા છે વિરોધ પક્ષોએ। એ હવે પ્રજાને સામે ટકવાના નથી અને ઘણી જગ્યા પર આવી રીતે 2 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર એવા ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો, આપ ઉમેદવાર કે કોંગ્રેસ ઉમેદવારો ભાજપમાં જોડાઈ જવાના છે। સવારે બીજા પક્ષમાં હોય છે ને બપોરે બીજેપીમાં જોડાય છે, એનું કારણ મુખ્ય શું? અમે કંઈ નહીં, કારણ જ નહીં મળે એનું। પ્રજાને વિકાસ છે અને વિકાસ એટલો ફાઇન થયો છે કે આજે અહીંયા તમે જો બપોરે 1 વાગ્યાનો સમય બરાબર, તેમ છતાં પણ આજે હજારોની સંખ્યાની અંદર જે મતદારો અહીંયા ઊભા રહેતા હોય તાપની અંદર પણ સહયોગ આપતો હોય। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ અને ભારતીય જનતા પાર્ટી માટે આપવાનું મત એ પોતે મનમાં નક્કી કરી નાખેલું છે કે અમારી પર